જામનગરની સરકારી જીજી હોસ્પિટલના ટ્રોમા વોર્ડની પાછળથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી છે. આમ તો પેલું કહેવાય ને કે માથી મોટું કોઈ નહીં, દુનિયામાં કોઈ પણ બદલી શકે, પણ એક માનો પ્રેમ ક્યારેય ઓછો ન થાય. પણ એવા કિસ્સાઓ સામે આવે કે જેમાં માતૃત્વ લજાય, જોઈને હૃદય કંપી ઉઠે તેવી ઘટનાઓ સામે આવે, ત્યારે નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી છે. કોઈ અજ્ઞાત સ્ત્રી દ્વારા પોતાનો ગર્ભ છુપાવવા આ કૃત્ય આચર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. શિશુ મૃત હાલતમાં મળી આવતા સિટી બી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો. શિશુનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ. આજે સવારે સફાઈ દરમિયાન બહારના એરિયામાં જીજી હોસ્પિટલની બાઉન્ડ્રીની નજીક ટ્રોમા સેન્ટરની પાછળના એરિયામાં એક નિર્જીવ ભ્રૂણ મળેલ, જેની એસઆઈને જાણ કરવામાં આવેલ અને આરએમઓ શ્રીને, અને પછી નિયમ પ્રમાણે એને સીએમઓ કેઝ્યુઅલ્ટીમાં અને પોલીસને જાણ કરવામાં આવેલ છે, અને એ લોકો યોગ્ય રીતે કાર્યવાહી કરી રહ્યા છે. બાળકની સ્થિતિ કેવી છે? આ નિર્જીવ ભ્રૂણ છે, એટલે જે સવારમાં ત્યાં બાઉન્ડ્રીની બહાર મળેલ છે, બાઉન્ડ્રીની અંદર મળેલ છે. એ બધું હાલમાં પોલીસ અને સીએમઓ શ્રી તપાસ કરી રહ્યા છે.